નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે જે આપણે પ્રાકૃતિક ઇલાજ કરીને કેવી રીતે પાકનો ગ્રોથ વધારવો છે, પાકની અંદર વધુ ફ્લાવરિંગ લાગે, ફ્લાવરિંગ ખરતું અટકે, વધુ ઉત્પાદન આવે અને આપણી જમીન કે પર્યાવરણ કે આપણા સ્વાસ્થ્યને નુકસાન ન કરે, આ બાબતની વાત કરવાની છે। આમ જોવા જઈએ તો અત્યારે આપણા દેશની અંદર મોટાભાગે જે ખેતી થાય છે એમાં રાસાયણિક ખેતીને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે। રાસાયણિક ખેતી કરીએ છીએ જેની કારણે આપણી જમીન પણ ખરાબ થાય, પર્યાવરણ ખરાબ થાય, આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને અનેક પ્રકારની નુકસાની આવે છે ને એની સાથોસાથ આપણે આર્થિક રીતે પણ ઘણા બધા ખર્ચ થાય છે। જેવી રીતે અત્યારે આપણે કોઈ પણ પાક હોય, અત્યારે જે ગ્રોથનો ટાઈમ છે, ગ્રોથનો ટાઈમ હોય, ફ્લાવરિંગનો ટાઈમ હોય, તો એની અંદર અલગ અલગ જે એગ્રોમાંથી ઘણી બધી દવાઓ મળતી હોય છે। એ દવા આપણે વેચાતી લઈએ તો એક તો એ દવા મોંઘી હોય છે, મોંઘા ખર્ચ પણ કરવા પડે અને અંતે આપણે બીજી ઘણી બધી રીતે એ નુકસાન પણ કરતું હોય છે। ત્યારે આપણે જે પ્રાકૃતિક ખેતી છે એનું પણ આપણે થઈ શકે એટલો આપણે ઈલાજ કરવું જોઈએ, જેથી કરીને આપણે ખર્ચ પણ ઘટી શકાય, પરિણામ સારું મળે ને આપણે ઉત્પાદન પણ સારું એવું મળે। એટલે ખર્ચ ઘટાડવો એ પણ ખેતીની અંદર એક નફો કરવા બરાબર છે। એટલે એની અંદર આમ જોવા જઈએ તો રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ પ્રાકૃતિક ખેતી કરતા હોય છે। ઘણા બધી સંસ્થાઓ છે એ પણ પ્રાકૃતિક ખેતીને આપણે ભલામણ કરતા હોય। આપણા રાજ્યના જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી, એ પણ આપણે પ્રાકૃતિક ખેતી કરવા માટે ખૂબ ભલામણ કરી રહ્યા છીએ। ત્યારે પ્રાકૃતિકની અંદર અલગ અલગ જે આપણે ઈલાજ કરતા હોય એમાંનો એક ઈલાજ મારે બતાવવાનું છે દૂધ અને ગોળનો। આમ તો આપણે દૂધ અને ગોળને લઈને ઘણી વખત વિડીયો મૂકી ચૂક્યા છે, છતાં પણ અત્યારે આજની તારીખ આપણે એટલા માટે ભલામણ કરી રહ્યા છીએ કેમ કે અત્યારે જે આ પીક સિઝન ચાલી રહી છે અને આ સિઝનની અંદર પણ કોઈ મિત્રો ભૂલી ગયા હોય તો એને યાદ કરાવવાનું છે। ગોળ અને દૂધ છે એનું ઉત્તમ પરિણામ મળે છે ત્રણ બાબતની અંદર: પાકનો ગ્રોથ કરવો, પાકમાં વધુ ફ્લાવરિંગ લગાડવું અને સાથે ફ્લાવરિંગ લાગેલું હોય ખરતું અટકે, એનું વજન વધે, કદ વધે અને ક્વોલિટીવાળું ઉત્પાદન મળે। હવે એની અંદર આમ તો જે આપણે દૂધ અને ગોળ વપરાશ કરવાનો હોય છે, પહેલી વાત એ યાદ રાખવાની કે દૂધ છે એ ગાયનું હોવું જોઈએ અને બને ત્યાં સુધી ઘરનું આપણે હોય તો જ એના ઉપર ભરોસો કરી શકાય। બહારથી લઈએ એમાં ઘણી વખત ગાયની જગ્યાએ ભેંસનું આવી જાય અથવા તો કેમિકલવાળું દૂધ પણ આવી જતું હોય, એટલે બહારના દૂધનો બહુ આપણે ભરોસો નહીં કરવાનો। ઘરનું દૂધ હોય ગાયનું તો જ એ આપણા માટે ગાયનું દૂધ ગણી શકાય। ગાય પણ આપણે ભારતીય ઓલાદની ગાય હોવી જોઈએ, એટલે કે જે જર્સી કે એચએફ ગાય જેને આપણે કહીએ છીએ એ ગાયનું દૂધ હશે તો નહીં ચાલે। એટલે ગાયનું દૂધ આપણે જે દેશી આપણી જે ગાય આવે છે ભારતીય ઓલાદની, એ પછી કાંકરેજ હોય, ગીર ગાય હોય, કોંકણી હોય કે કોઈ પણ ગાય હોય, જે દેશી ગાય છે આપણી એટલે કે ભારતની ઓલાદ છે ગાયની, કોઈ પણ ગાયનું દૂધ છે એ 250 ml લેવાનું અને ગોળ છે એ 100 ગ્રામ। પણ ગોળમાં પણ અત્યારે કેમિકલવાળો ગોળ માર્કેટની અંદર આવતો હોય તો કેમિકલવાળો ગોળ નહીં, જે એકદમ કેમિકલ વગરનો જે કાળો ગોળ આવે છે એ ગોળ આપણે કેમિકલ વગરનો ગોળ છે એ વાપરવાનો આગ્રહ રાખવાનો છે। ઘણી જગ્યાએ રાબડા હાલતા હોય તો ત્યાંથી પણ આપણે કેમિકલ વગરનો ગોળ મળતો હોય છે અને ઘણી જગ્યાએ આપણે માર્કેટમાં પણ કેમિકલ વગરનો ગોળ છે એ મળે છે। એટલે કેમિકલ વગરનો ગોળ અને દૂધ લેવાનું છે। દૂધની અંદર કેલ્શિયમની માત્રા ભરપૂર હોય, સાથે બીજા પણ અન્ય મિનરલ્સ એની અંદર આપણે મળતા હોય છે। જેવી રીતે ગોળમાં જોવા જઈએ તો ગોળમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય અને બીજા પણ અમુક તત્વો છે એમાંથી આપણે મળી જતા હોય છે। હવે જ્યારે છંટકાવ કરવાની વાત આવે ત્યારે એક પંપની અંદર 250 ml ગાયનું દૂધ અને 100 ગ્રામ ગોળ, આ બંનેનું પહેલાં તો દ્રાવણ કરીને એક પંપની અંદર 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ આ જો નાખીને કોઈ પણ પાક ઉપર છંટકાવ કરવામાં આવે, એ પછી આપણે શિયાળાની અંદર ધાણા, જીરું, ચણા, લસણ, ડુંગળી, ઘઉં હોય અથવા તો શાકભાજી હોય કે કોઈ પણ પાક હોય, દરેક પાકમાં તમે વાપરી શકો, દરેક સિઝનમાં વાપરી શકો છો। 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ નાખીને કોઈ પણ પાક ઉપર છંટકાવ કરીએ તો જ્યારે ગ્રોથનો ટાઈમ હોય ત્યારે છંટકાવ કરવામાં આવે તો પાકનો સારો એવો ગ્રોથ થાય છે। જ્યારે ફ્લાવરિંગનો સ્ટેજ આવી જાય ત્યારે છંટકાવ કરવામાં આવે તો સારું એવું ફ્લાવરિંગ લગાડવામાં મદદરૂપ થાય છે અને ફ્લાવરિંગ લાગી ગયા પછી પણ જો ત્રીજો છંટકાવ કરીએ તો લાગેલું ફ્લાવરિંગ હોય એનું ખરતું અટકાવે, વજન વધારે, કદ વધારે અને ઉચ્ચ ગુણવત્તાવાળું આપણે ઉત્પાદન આપે છે। એટલે દરેક ખેડૂત ભાઈ મારી ભલામણ છે, તમે કદાચ કેમિકલ પેસ્ટિસાઇડની ખેતી ભલે કરતા હોય, રાસાયણિક ખેતી કરતા હોય તો પણ અત્યારે ગ્રોથ ફ્લાવરિંગ માટે આપણે અન્ય દવા નહીં વાપરીને જો તમે દૂધ અને ગોળનો વપરાશ કરશો તો એમાં પણ તમને ખૂબ સારા પરિણામ મળશે અને આની અંદર બહુ કંઈ ખર્ચો પણ નથી। આપણે ખર્ચ વગરનું છે ને 100% આપણે આને પ્રાકૃતિક કહી શકાય, ઓર્ગેનિક કહી શકાય, કોઈ કેમિકલ વાપરવું ન પડે। એટલે આપણે ખર્ચમાં પણ ફાયદો થશે, આપણી જમીનને કોઈ નુકસાન પણ નહીં કરે, પર્યાવરણને નુકસાન પણ નહીં કરે અને ખાસ કરીને આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન ન કરે। એટલે દૂધ અને ગોળનો વપરાશ છે દરેક ખેડૂત ભાઈઓ છે એ પાકના ગ્રોથ માટે અને સારા ફ્લાવરિંગ માટે કરે તો ઉત્તમ પરિણામો મળે છે અને શક્ય હોય તો એ સિઝન દરમિયાન ટોટલ 3 છંટકાવ કરવાના। જો 3 છંટકાવ કરવામાં આવેલા હોય તો ખૂબ સારા પરિણામ છે દૂધ અને ગોળના મળે છે। પણ અંતમાં ફરીથી એક વખત હું આપને જણાવવા માંગીશ કે દૂધ છે એ ગાયનું જ હોવું જોઈએ
અને ખાતરીબંધ હોવું જોઈએ. બને ત્યાં સુધી આપણી ઘરની ગાય હોય તો જ એના ઉપર ભરોસો કરી શકાય. અને ગોળ છે એ કેમિકલ વગરનો ગોળ હોવો જોઈએ. એટલે આ રીતે ગોળ અને દૂધનું જે વપરાશ કરીએ છીએ, અમે છેલ્લા 5-7 વર્ષની અંદર હજારો ખેડૂત પાસે આ પ્રયોગ કરાવ્યા છે. દરેક પ્રયોગની અંદર ખૂબ સારા પરિણામ મળ્યા છે. એટલે દરેક સિઝનની અંદર વારંવાર હું આપને આ ભલામણ કરતો રહું છું. એટલે દૂધ અને ગોળનો વપરાશ કરો એવી દરેક ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે. અંતે અન્ય માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. દરેક ખેડૂત મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.